નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો અને કુશળ હશો. તો આપણે ભણી રહ્યા છીએ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 13 સજીવો અને વસ્તી મતલબ કે ઓર્ગેનિઝમ્સ અને પોપ્યુલેશન. એમાં આપણે ખૂબ જ મહત્ત્વના પોઈન્ટ ઉપર આવીને ઊભા રહેલા છીએ. એ પોઈન્ટ કંઈક એવું કહે છે કે કેવી રીતે અજૈવિક કારકો છે તે સજીવો છે તે અજૈવિક કારકો સામે રિસ્પોન્સ આપે છે, એટલે કે પ્રતિક્રિયાઓ આપે છે. તો એમાં આપણે 4 શક્યતાઓ વિશેની વાત કરવાની છે. તો તેમાંથી આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં જે રીતે કીધેલું એમ કે 2 શક્યતાઓ લાસ્ટ વિડીયો લેક્ચરમાં ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ અને બાકીની 2 શક્યતાઓ વિશેની વાત આ વિડીયો લેક્ચરમાં કરવાની છે. તો ટોટલ 4 શક્યતાઓમાં તમે કહી શકો નિયમન કરવું મતલબ કે રેગ્યુલેશન, રેગ્યુલેટ, ત્યારબાદ અનુકૂળ થવું મતલબ કે કન્ફોર્મ, ત્યારબાદ તમે કહી શકો સ્થળાંતર કરવું એટલે કે માઇગ્રેટ, અને પછી આવશે છેલ્લું અને ચોથું મુલતવી રાખવું મતલબ કે ટુ સસ્પેન્ડ. તો 4માંથી આપણે 2 એટલે કે નિયમન કરવું રેગ્યુલેટ અને સ્થળાંતર કરવું એટલે કે માઇગ્રેટ, આ 2 શક્યતાઓ વિશેની વાત લાસ્ટ વિડીયો લેક્ચરમાં કરેલી છે અને આજે આપણે બાકીની શક્યતાઓની વાત કરવા જઈ રહ્યા છીએ આ વિડીયો લેક્ચરમાં. હવે દર વખતની જેમ આ વિડીયો લેક્ચરમાં પણ આપણા નિયમ મુજબ આપણે જે પણ કાંઈ છેલ્લા વિડીયો લેક્ચરમાં ચાલ્યું છે તેનું આપણે રિવિઝન કરવાનો પ્રયત્ન કરશું. હવે રિવિઝન શા માટે? રિવિઝન એટલા માટે કે તમે જે પણ કાંઈ ટૉપિક ભણો છો, ઘણી વખત એવું હોય કે તે ટૉપિકનું આગળના પોઈન્ટ્સ અથવા તો આગળના ટૉપિક સાથે કંઈક ને કંઈક કનેક્શન હોય. અને હું તો એવી આશા રાખું જ છું કે તમે લોકો રોજે રોજનું રોજ કરો છો. જે પણ વિડીયો લેક્ચર અપલોડ થાય તે તમે તે જ દિવસે અથવા તો તેના પછીના દિવસે જોઈને યોગ્ય રીતે હોમવર્ક કરી અને યોગ્ય એમાંથી MCQ અને મેક્સિમમ ક્વેશ્ચન્સ એમાંથી તમે કાઢો છો, મતલબ કે ક્વેશ્ચનનું વ્યવસ્થિત પોસ્ટમોર્ટમ કરો છો અને ક્વેશ્ચનની પ્રિપેરેશન તમે વિધિન અ ડે એ જ દિવસમાં કરો છો. પરંતુ તમે જો આ ક્વેશ્ચન પાકો કરેલો હોય તો રિવિઝન કરવાથી ફાયદો એ થશે કે રિવિઝન કરવાથી તમને જે ક્વેશ્ચનના મહત્ત્વના શબ્દ છે તે તમારા કાને પડશે અને ક્વેશ્ચન તમે ઇઝીલી યાદ રાખી શકશો. બરાબર? એટલે પહેલાં આપણે નિયમન કરવું મતલબ કે રેગ્યુલેશન, રેગ્યુલેટ એનું રિવિઝન આપણે કરી લઈએ. ચાલો, નિયમન કરવામાં કયા કયા મહત્ત્વના મુદ્દા હતા તેની આપણે વાત કરવાની છે. કે સજીવો છે તે કોઈપણ સંજોગોમાં સમસ્થિતિને જાળવી રાખવા માટે સક્ષમ હોય છે. સમસ્થિતિને જાળવી રાખવા માટે પછી તેને ફિઝિયોલોજીકલ કે બિહેવિયરલ મતલબ કે દેહધાર્મિક અથવા તો વ્યવહારિક મતલબ કે તેના વર્તણૂકને લગતા ફેરફાર કરવા પડે તો પણ સજીવો કરશે. ત્યારબાદ તમે એવું કહી શકો કે શરીરનું તાપમાન એટલે કે દૈહિક તાપમાન અને આશ્રુતિની સાંદ્રતા ઓસ્મોટિક કોન્સન્ટ્રેશન એ સ્થિર હોવાની ખાતરી આપે છે, મતલબ કે નિયમન કરીને આ 2 વસ્તુ સ્થિર કરે છે. ત્યારબાદ આપણે એવું કીધેલું છે કે 4 નામ તમારે યાદ રાખવાના છે. એ 4 નામમાં તમે કહી શકો છો કે બધા જ પક્ષીઓ, ત્યારબાદ સસ્તનો એટલે કે મેમલ્સ, 2 નામ થયા. ત્રીજા નામમાં આવશે ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ એટલે કે લોઅર વર્ટિબ્રેટ્સ આવશે, જેમાં મેં તમને કીધેલું છે હેમિકોર્ડેટા, યુરોકોર્ડેટા અને સિફ્લોકોર્ડેટા એટલે કે સામી મેરુદંડી, પૂચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડીનો સમાવેશ થાય છે. અને અપૃષ્ઠવંશીઓ મતલબ કે ઇનવર્ટિબ્રેટ્સ. તો આ સજીવોની જાતિઓ એ 2 પ્રકારનું રેગ્યુલેશન કરશે. તો 2 MCQ હતા, ઉષ્મીય નિયમન અને આશ્રુતિ નિયમન મતલબ કે થર્મો રેગ્યુલેશન એન્ડ સેકન્ડ વન ઇઝ અબાઉટ ધ ઓસ્મો રેગ્યુલેશન. ત્યારબાદ આપણે એવું પણ કીધું છે કે ઉદ્વિકાસકીય જીવશાસ્ત્રીઓ મતલબ કે ઇવોલ્યુશનરી બાયોલોજિસ્ટ એવું માને છે કે સસ્તન પ્રાણીઓ સફળ છે. સસ્તન પ્રાણીઓ સફળ કઈ રીતે થયા? તો કે પોતાનું અસ્તિત્વ આ પૃથ્વી ઉપર ટકાવી રાખવા માટે. સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે. પછી ભલે તેઓ એન્ટાર્કટિકમાં રહેતા હોય કે સહારાના રણમાં રહેતા હોય, મતલબ કે સસ્તન પ્રાણીઓ છે તે સક્સેસફુલી લાઈફ જીવે છે તેનું કારણ એવું છે કે તાપમાન જાળવી રાખવાની ક્ષમતા. હવે અંડરલાઈન કરો આ શબ્દને, તાપમાન જાળવી રાખવાની ક્ષમતા છે. એટલા માટે તેઓ એન્ટાર્કટિકા જેવા ઠંડા પ્રદેશમાં પણ રહી શકે અને સહારાના રણ જેવા ગરમ પ્રદેશમાં પણ રહી શકે. તો તમે એક વાત તમને કહી દઉં કે આપણે એવું પણ ભણી ગયા છીએ કે પૃથ્વી ઉપર માસ
એક્સટિન્ક્શન મતલબ કે સામૂહિક વિલોપન જોવા મળેલા છે, એમાંથી જે 5મું વિલોપન જોવા મળ્યું એ ડાયનોસોરિક એરામાં હતું, મતલબ કે ડાયનોસોરિક યુગમાં હતું. તો જ્યારે ડાયનોસર્સ ડોમિનેટ હતા પૃથ્વી ઉપર ત્યારે સસ્તન અવેલેબલ ન હતા, યાદ રાખજો. તો ડાયનોસર્સ છે ને એ તો રેપ્ટાઇલ છે, મતલબ કે તમે કહી શકો સરીસૃપ છે. જ્યારે ડાયનોસર્સ છે એનો નાશ થયો આ પૃથ્વી ઉપર, પછી સસ્તનની ઉત્પત્તિ થઈ, બરાબર છે. અને એવું કહેવાય છે કે જ્યારે 5મું માસ એક્સટિન્ક્શન થયું એટલે કે ડાયનોસોર વખતનું જે સામૂહિક જાતિ વિલોપન થયું એમાં પૃથ્વીની 90% બાયોડાયવર્સિટી મતલબ કે 90% જૈવ વિવિધતા છે તેનો નાશ પામેલો હતો, બરાબર છે. પણ સસ્તન શું કામ જીવતા રહ્યા? કેમ કે સસ્તન જીવતા રહેવાનું કારણ એ હતું કે તમને એ પણ પહેલાં ખબર હોવી જોઈએ કે આ પૃથ્વી ઉપર જેમ પહેલો સજીવ સાયનોબેક્ટેરિયા છે એમ પહેલાં સસ્તનો કોણ છે? તો પહેલાં સસ્તનો છે ને એ શ્રુ છે, મતલબ કે છછુંદર તમે એને કહી શકો. ધે આર નોન એઝ ધ રોડેન્ટ ટાઈપ ઓફ એનિમલ્સ, તમે તેને રોડેન્ટ પ્રકારના પ્રાણીઓ કહી શકો. રોડેન્ટ મતલબ કે દરવાસી પ્રાણીઓ. કેમ કે સસ્તન શું કરતા? તો કે સસ્તન તો આ છછુંદરને એ પ્રકારના સસ્તન છે તે દરમાં રહેતા હતા, બરાબર છે. એટલે જ્યારે કોઈ પણ જ્વાળામુખી કે કોઈ પણ વાવાઝોડાના કારણે આવું સામૂહિક વિલોપન થયું તો એ લોકો દરમાં હોવાથી પોતાની જાતને આ વિલોપન સામે બચાવી શક્યા. એટલે એ પણ તમારે યાદ રાખવું કે સસ્તન બન્યા છે ડાયનોસર્સ પછી. ડાયનોસર્સ પહેલાં સસ્તન અસ્તિત્વમાં હતા જ નહીં. તમે એવું કોઈ દિવસ નહીં જોયું હોય કે ડાયનોસર્સ પહેલાં સિંહ, વાઘ, દીપડા, બરાબર છે, પછી મનુષ્ય, વાંદરા, એ તમને ડાયનોસર્સ પહેલાં નહીં જોવા મળે. એ બધા ડાયનોસર્સ પછી તમને જોવા મળશે. પછી બરાબર 2 નામ યાદ રાખવાના તમને કહી દીધા છે, એન્ટાર્કટિકા અને સહારાના રણ. ત્યારબાદ આપણે એવું પણ કીધું કે જો તમે કમ્પેરિઝન કરો મોટાભાગના સસ્તનો અને મનુષ્ય તો બંનેની તાપમાનનું નિયમન કરવા માટેની ક્રિયાવિધિ એક સમાન જ છે. પછી આપણે કીધું કે આપણે મનુષ્ય શરીરનું તાપમાન 37 ડિગ્રી સેન્ટીગ્રેડ સ્થિર રાખીએ છીએ. અંડરલાઇન ધીસ સેન્ટેન્સ, 37 ડિગ્રી સેન્ટીગ્રેડ. પછી 2 કન્ડિશન હતી ઉનાળાની ને શિયાળાની. ઉનાળામાં બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં કેવું હોય છે? તો કે ઘણું વધારે છે. એટલા માટે આપણને અતિશયપણે પરસેવો થાય અને આ કારણે ગરમીના પરિણામ સ્વરૂપે બાષ્પીભવનથી થતી શીતળતા, એટલે કે પરસેવાના કારણે તમને શીતળતા એ એવી ફીલ કરાવે કે જેવું રણમાં કુલરની કામગીરી કરે છે, જેથી કરીને શરીરનું તાપમાન શું હોય તો કે નીચું છે. એટલે આ ક્રિયાવિધિ, આ મિકેનિઝમનો પર્પઝ ખાલી એક જ છે કે તમારું બોડી ટેમ્પરેચર ડાઉન લઈ આવે, નીચું લઈ આવે. ત્યારબાદ તમે જો શિયાળાની વાત કરો તો પર્યાવરણનું તાપમાન કેવું છે? 37 ડિગ્રી કરતાં ખૂબ જ નીચું હોય. આપણે કાપવા લાગીએ છીએ, ધ્રુજારી પામીએ છીએ. એક પ્રકારની એક્સરસાઇઝ છે, એક પ્રકારની કસરત છે, જેથી કરીને ઉર્જા ઉત્પન્ન થાય, શરીરનું તાપમાન ઊંચું આવે. પછી વનસ્પતિઓની આપણે વાત કરી હતી તો વનસ્પતિઓમાં આવી કોઈ પણ પ્રકારની મિકેનિઝમ છે તે જોવા મળતી નથી. શા માટે? એનો રીઝન, વૈજ્ઞાનિક કારણ તમને ગયા વિડીયો લેક્ચરમાં આપી દીધેલું છે. એટલે આ વાત થઈ હતી નિયમન કરવા વિશેની. ત્યારબાદ એક નાનો રિસ્પોન્સ હતો, એની પણ આપણે વાત લાસ્ટ વિડીયો લેક્ચરમાં કરેલી છે, તો એના વિશેની હું રિવિઝન કરી લે ફટાફટ એટ એ ગ્લાન્સ. તો એ હતું સ્થળાંતર કરવું, મતલબ કે માઇગ્રેશન. તો પહેલી વસ્તુ એ કે માઇગ્રેશનની વ્યાખ્યા કોને કહેવાય? સજીવ તણાવપૂર્વક, અનફેવરેબલ, અણધારી, ન ગમે તેવી તણાવપૂર્વક નિવાસસ્થાનમાંથી હંગામી ધોરણે એટલે કે ટેમ્પરરી સ્થળાંતરિત થઈ અને વધુ આતિથ્યશીલ, હોસ્પિટેબલ, ફેવરેબલ, સ્યુટેબલ વિસ્તારમાં જતા રહે. અને જ્યારે તણાવપૂર્વ સમય પૂરો થઈ જાય કે તણાવપૂર્વ વખત વીતી જાય ત્યારે તેઓ જે તે સ્થળે પાછા આવી જાય છે. આવી રણનીતિ મનુષ્યમાં જોવા મળે. પછી એક્ઝામ્પલ આપી સમજાવ્યું કે ઉનાળાના દિવસોમાં, ગરમીના દિવસો દરમિયાન કોઈ પણ વ્યક્તિ છે તે દિલ્હીમાંથી શિમલા ખસકી જાય છે. પછી પ્રાણીઓમાં અને ખાસ કરીને પક્ષીઓમાં એવું જોવા મળે છે, શિયાળાની ઋતુ દરમિયાન લાંબા અંતરનો પ્રવાસ કરીને વધુ અનુકૂળ વિસ્તારોમાં સ્થળાંતરિત થઈ જાય. પછી એક્ઝામ્પલ તમને આપ્યું છે લાસ્ટ પોઈન્ટમાં, દરેક શિયાળામાં રાજસ્થાનમાં ખૂબ જ જાણીતો કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન કે જે ભરતપુરમાં આવેલો છે, ત્યાં સાઇબેરિયા અને અન્ય અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી, જો ટીક કરો અહીંયા દક્ષિણ શબ્દ આવે તો ખોટો પડે, MCQમાં ઉત્તર શબ્દ આવવો જોઈએ. સાઇબેરિયા અને અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી આવતા હજારો પ્રવાસી પક્ષીઓનું યજમાન એટલે કે હોસ્ટ બને છે. બરાબર છે. એટલે આવું કંઈક
બે પ્રકારના રિસ્પોન્સીસની વાત કરી હતી અને આજે આપણે ફરીથી જે બાકીના રિસ્પોન્સીસ છે તેના વિશેની ચર્ચાઓ કરશું. તો પહેલાં આપણે વાત કરવા જશું અનુકૂળ થવું મતલબ કે કન્ફર્મ. તો એના માટે પણ આપણી પાસે સેમ ટેકનિક છે, ઇઝી લેંગ્વેજ નોટ્સ. બરાબર છે? ચાલો તો આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ. અનુકૂળ થવું મતલબ કે કન્ફર્મ. તો પોઈન્ટ નંબર 1, લગભગ 99% એટલે કે 99%, એટલે મોટાભાગની આવી ગઈ. તો 99% કરતાં વધુ પ્રાણીઓ તેમજ બધી વનસ્પતિ, એટલે જો આમ બોલું 99% કરતાં વધારે પ્રાણી અને 100% વનસ્પતિઓ. જો બે વસ્તુ આપી છે, લગભગ કેટલા ટકા કરતાં વધુ પ્રાણીઓ, 99% મતલબ કે 99% કરતાં વધુ પ્રાણી અને વનસ્પતિ કેટલી, બધી જ, તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. આંતરિક પર્યાવરણ મતલબ કે યાદ કરો ઓલી સમસ્થિતિ, હોમોસ્ટેસિસને સાથે કનેક્ટેડ છે. એટલે આંતરિક પર્યાવરણ એટલે કે અંદરનું શરીરનું તાપમાન, અંદરનું શરીરનું વાતાવરણ એ સ્થિર જાળવી શકતા નથી. કોણ? તો કે 100% વનસ્પતિ એટલે કે બધી વનસ્પતિ અને 99% કરતાં પણ વધુ પ્રાણીઓ. એટલે તમારે આ બે વસ્તુ ખાસ યાદ રાખવી કે આપણે કીધું કે ભાઈ નિયમન કરે છે તે તો ખાલી 1% કરતાં ઓછા સજીવો નિયમન કરતા હશે, કેમ કે 99% કરતાં વધુ એનિમલ્સ અને 100% પ્લાન્ટ્સ તો આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી રાખવામાં અસક્ષમ છે. મતલબ કે તેઓનું શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. જો સ્થિર નથી એટલે બદલાય છે. ફોર એક્ઝામ્પલ સમજાવું કે તમારી પાસે બે સજીવ છે, એક સજીવ દેડકો અને બીજો સજીવ છે મનુષ્ય. દેડકો પોતાનું અંદરનું તાપમાન સ્થિર જાળવી શકતો નથી, જ્યારે મનુષ્ય પોતાની અંદરનું તાપમાન સ્થિર જાળવી શકે છે. સમજો હવે બહાર તાપમાન છે 50 ડિગ્રી સેન્ટીગ્રેડ, પણ મનુષ્ય છે ને એ પોતાની અંદરનું તાપમાન સ્થિર જાળવી શકતો હોવાથી અંદર 37 જ રહેશે. હવે જો બીજું વાક્ય શું લખ્યું કે તેઓ શરીરનું તાપમાન, એટલે કેવા પ્રાણીઓ, તો કે દેડકા જેવા. જો આખી વાક્ય સમજાવું છું. દેડકા જેવા પ્રાણીઓ શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલ્યા કરે. એટલે દેડકો 50 થઈ જાય તો અંદર કેટલું કરી નાખે, 50 ડિગ્રી સેન્ટીગ્રેડ કરી નાખે. એટલે દેડકાનું શું થઈ જાય, મૃત્યુ થઈ જાય. સમજાણું? જો તમે બીજું એક્ઝામ્પલ લ્યો તો મનુષ્ય એ વયો જાય છે ન્યૂ જર્સીમાં, તાપમાન છે -10 ડિગ્રી સેન્ટીગ્રેડ. બહાર -10 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, પરંતુ અંદર કેટલું તાપમાન છે, અંદર તો માત્ર ને માત્ર 37 ડિગ્રી સેન્ટીગ્રેડ જ હશે. એટલે મનુષ્ય જીવી શકશે. દેડકો શું કરશે? તો કે દેડકો શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. બહાર -10 તો અંદર પણ -10, પૂરું થઈ ગયું. સમજાણું? એટલે આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે તેઓ પોતાના શરીરનું તાપમાન મેન્ટેન ન કરી શકે ઇન ધ સેન્સ કે આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. બરાબર? ચાલો હવે આપણે પોઈન્ટ નંબર 3માં થોડા ઘણા એક્વેટિક એનિમલ્સ એટલે કે જલીય સજીવોની વાત કરીએ. તો સમજો શું કહેવા માગે છે કે તેઓની દેહજળની આશ્રુતિની સાંદ્રતા જે તેમની આસપાસની હવા તથા પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. 100%ની સાચી વાત છે. કેમ કે એક્વેટિક એનિમલ્સ રહેતા ક્યાં હોય? તો એક્વેટિક એનિમલ્સ છે તે એક્વાસ એટલે કે વોટર એટલે કે પાણીમાં જ રહેતા હોય. તો એને શું કરવું પડે? તો કે તેના દેહજળ, જો ફરી શબ્દ આવ્યો છે દેહજળ, દેહજળને તમે કહી શકો બોડી ફ્લુઇડ. દેહ મતલબ કે શરીર, જળ એટલે કે પ્રવાહી, તમે જેને લિક્વિડ કહી શકો છો. તેમાં તમે બે વસ્તુનો સમાવેશ કરી શકો, બ્લડ અને લિમ્ફ એટલે કે લસિકા. તેની આશ્રુતિની સાંદ્રતા કોના પર આધારિત છે? બે વસ્તુ પર આધારિત છે, આસપાસની હવા અને પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. આ પ્રાણીઓ તથા વનસ્પતિઓ એટલે કે એક્વેટિક એનિમલ્સ અને એક્વેટિક પ્લાન્ટ્સ એ સર્વથા અનુકૂલિત સજીવો છે. અને અનુકૂલિત સજીવો માટે તમે અનુવર્તીઓ મતલબ કે કન્ફોર્મસ શબ્દ વાપરી શકો. યાદ કરો ઓલા રિસ્પોન્સમાં 3 પ્રકારના તમને ગ્રાફમાં 3 પ્રકારના તમને લાઇન બતાવેલા હતા. એક હતું કન્ફોર્મસ, પછી હતું રેગ્યુલેટર્સ અને પછી હતું પાર્શિયલી રેગ્યુલેટર્સ. તો 3 પ્રકારના જે લાઇન હતા, તો બધાની લાઇન અલગ અલગ તમને, બધાના ગ્રાફની રેખા અલગ અલગ તમને મળશે.
એટલે આવું તમારે યાદ રાખવાનું છે કે અનુવર્તીઓ કોણ છે, સૌથી વધુ અનુકૂલિત સજીવો કોણ છે, તો કે જલીય સજીવો, બરાબર છે. કેમ કે તેનું સીધું કનેક્શન આસપાસની હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. પછી જો તમે એવું કહી શકો કે આ કન્ફોર્મસ જ રેગ્યુલેટર્સ શા માટે નથી બનતા, એવો ખાલી સવાલ પૂછે છે કે સજીવોની સ્થાયી મતલબ કે અચળ આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા કહી શકાય કે આ અનુકૂલિત સજીવો નિયામકો મતલબ કે રેગ્યુલેટર્સ શા માટે બની શકતા નથી. કેમ કે બેની કેટેગરી અલગ અલગ છે અને બેના ગ્રાફ પણ કેવા છે તો કે અલગ અલગ છે, બરાબર. તો આ રીતે અહીંયા આ પેજ નંબર 1 છે તે સંપૂર્ણપણે સમાપ્ત થાય છે, પરંતુ ફરીથી આ પેજનું આપણે રિવિઝન કરવાનું પસંદ કરશું. તો પોઈન્ટ નંબર 1માં શું કીધું કે લગભગ 99% કરતાં વધુ પ્રાણીઓ અને 100% વનસ્પતિ આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી ન શકે એટલે તેમના શરીરનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે. જલીય પ્રાણીઓની વાત કરો તો 2 વસ્તુ ઉપર તેનો આધાર છે. 2 વસ્તુમાં હવા અને પાણીની સાંદ્રતા પર તેઓની દેહજળની આશ્રુતિ સાંદ્રતા બદલાયા કરે છે. એટલા જ માટે જલીય પ્રાણીઓ અને જલજ સજીવો એટલે કે એક્વેટિક એનિમલ્સ અને એક્વેટિક પ્લાન્ટ્સ જલજ વનસ્પતિઓને અનુકૂલિત કહી શકો, અનુવર્તી કહી શકો, પરંતુ તમે તેને રેગ્યુલેટર્સ એટલે કે નિયામકો કહી શકતા નથી. તો આ રીતે અહીંયા પેજ નંબર 1 ઓફ ધીસ ક્વેશ્ચન ઇઝ કમ્પ્લીટેડ. ચાલો હવે આપણે સેકન્ડ પેજની વાત કરીએ. સેકન્ડ પેજ એટલે કે તેમાં એક એક્ઝામ્પલ આપ્યું છે. તો ફોર એક્ઝામ્પલ મનુષ્ય, ઇફ યુ ટોક અબાઉટ ધ હ્યુમન્સ. જો હવે સમજો, કેટલા લોકોને નહીં ગમે કે તેમની પાસે એર કન્ડિશનર હોય, એટલે મનુષ્યની વાત કરે છે. કેમ કે તમે સમજો ઉનાળામાં બધા મનુષ્ય એવું જ ઈચ્છે ને કે ભાઈ આપણી પાસે એસી હોય અથવા તો કુલર હોય. કેમ કે તમે સમજો શું કામ, ઉનાળામાં તાપમાન કેવું છે, તાપમાન ખૂબ જ વધારે છે, બરાબર. હ્યુમિડિટી પણ ખૂબ જ વધારે છે. એટલે મનુષ્ય એવું ઈચ્છે કે બહારનું પરિસરનું તાપમાન એસીના કારણે જો ઘટી જાય તો તેને રહેવામાં ખૂબ જ અનુકૂળતા રહે. એટલે આ કેટલાક ક્વેશ્ચન પૂછ્યા છે મનુષ્ય માટે કે કેટલા લોકોને નહીં ગમે કે તેમની પાસે એસી હોય, કેટલાક લોકોને તે પરવડી શકે તથા કેટલા લોકો તે ખરીદી શકે છે. કેમ કે આપણને ખબર છે કે ઓલ હ્યુમન્સ આર નોટ એબલ ટુ બાય એર કન્ડિશનર, કે ઘણા લોકો ન પણ લઈ શકતા હોય એર કન્ડિશનર છે. એટલે કેટલાને પરવડી શકે અને કેટલા ખરીદી શકે. હવે જેની પાસે એર કન્ડિશનર છે તો તે તેનો ઉનાળામાં ઉપયોગ કરશે, પણ જેની પાસે નથી અથવા તો ખરીદી શકે એમ નથી અથવા પરવડી શકે એમ નથી, એના માટે શું? ઘણા લોકો ઉનાળામાં પોતાનો પરસેવો નીકળી જવા દે છે અને અનુકૂળતમ કામગીરી એટલે કે સબ ઓપ્ટિમલ પરફોર્મન્સથી સંતોષ માણી લે છે. સમજો હવે શું કીધું, ઉનાળામાં જો કામ કરવું છે, કાર્ય કરવું છે, તો એસી હોય તો તમે મેક્સિમમ એફિશિયન્સીથી, એટલે હું જો આમ બોલું છું વાક્ય, અનુકૂળતમ કામગીરી કરી શકો, એટલે કે ઓપ્ટિમલ પરફોર્મન્સ કરી શકો એસી હોય તો. પણ એસી ન હોય તો શું થાય, તો કે તમને ખૂબ જ પરસેવો થાય અને પરસેવો નીકળવાથી ઘણા લોકો કેવા પ્રકારની અનુકૂળતમ કામગીરી કરી શકે. એટલે સબ ઓપ્ટિમલ, જો એસી હોય તો ઓપ્ટિમલ અને એસી ન હોય તો સબ ઓપ્ટિમલ પરફોર્મન્સ. એટલે એના કરતાં થોડીક નીચી રેન્જમાં આવી શકે. ટૂંકમાં તો એસી હોય તો માણસો 10 કલાક આરામથી કામ કરી શકે અને એસી નથી તો માણસો 6-7 કલાક આરામથી કામ કરી શકે. એટલે આવા ખાલી મનુષ્ય વિશેની તમને બેઝિક ચર્ચાઓ કરવામાં આવેલી છે. આમાં કોઈ પણ પ્રકારનો કોન્સેપ્ટ નથી કે કાંઈ પણ યાદ રાખવા જેવી બાબત નથી. સમજો, કંઈક અલગ પ્રકારની વાત કરે છે. ઘણા સજીવો માટે ઉષ્મીય નિયમન એ ઉર્જાની દ્રષ્ટિએ ખર્ચાળ હોય છે. આપણે કેની વાત કરીએ છીએ? જો ઉષ્મીય નિયમન મતલબ થઈ ગયું થર્મોરેગ્યુલેશન. ઉષ્માનું નિયમન કરવું, ઉર્જાનું નિયમન કરવું એ ઉર્જાની રીતે કેવું હોય છે? ખર્ચાળ હોય છે. એટલે કે ઘણા સજીવો માટે પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવું એ ઉર્જાની રીતે કેવું છે? ખર્ચાળ હોય છે. જો ફરી બોલું છું વાક્ય, લખી નાખો સાઈડમાં, કે ઘણા સજીવો માટે પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવું એ કેવું છે? તો કે ખર્ચાળ છે.
જેમ કે છછુંદર મતલબ કે શ્રુ અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ વિચ આર નોન એઝ ધ હમિંગ બર્ડ્સ, આવા નાના પ્રાણીઓ માટે તે સાચું છે. એટલે બે જો MCQ આવે કે નાના પ્રાણીઓ, નાના સજીવો જેવા કે છછુંદર અને હમિંગ બર્ડ્સ એટલે કે રંગબેરંગી ગુંજન પક્ષીઓ માટે ઉષ્મીય નિયમન કરવું એ ઉર્જાની રીતે કેવું છે, ખર્ચાળ છે. મતલબ કે તેને શરીરનું તાપમાન જાળવી રાખવું હોય તો ઘણી બધી એનર્જી, ઘણી બધી ઉર્જા ખર્ચવી પડે છે. પછી તમને પોઈન્ટ નંબર 7માં કહી છે કે ઉષ્મા ગુમાવવી અથવા તો મેળવવી. જો કાં તો તમે હીટ છે એ ગુમાવો છો, એને લોસ કરો છો, અને કાં તો તમે ઇફ યુ આર ગેટિંગ ધ હીટ એટલે તમે કાં તો તમે ઉર્જાને શું કરો છો, મેળવો છો. તે સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. મતલબ કે જો હું આમ બોલું છું, વાક્ય નંબર 7, ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી તેનું કનેક્શન શરીરની સપાટીના ક્ષેત્રફળ સાથે છે. મતલબ કે શરીરની સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધુ, બરાબર છે, એની સાથે કનેક્શન છે ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી. એટલે આ પણ તમે યાદ રાખજો કે ઉષ્મા ગુમાવવી અને મેળવવી તેનું કનેક્શન સપાટીય ક્ષેત્રફળ સાથે છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 8માં જો તમને એક વૈજ્ઞાનિક પ્રાણી પૂછે, 2 માર્કમાં પૂછાઈ શકે કે ખૂબ જ નાના પ્રાણીઓ છે. નાના પ્રાણીઓ મતલબ કે હું વાત કરું છું ક્ષેત્રફળની દ્રષ્ટિએ, જે પ્રાણીના શરીરનું ક્ષેત્રફળ કેવું છે, નાનું છે, બરાબર. તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ પ્રાણીઓ નાના છે. તે ધ્રુવ પ્રદેશોમાં ભાગ્યે જ જોવા મળે છે. ધ્રુવ પ્રદેશો એટલે ક્યાં આવી ગયા, તો કે નોર્થ પોલર અને સાઉથ પોલર, એટલે કે તમે જેને કહી શકો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, બરાબર છે. તો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં આવા નાના પ્રાણીઓ ભાગ્યે જ જોવા મળે છે. કેમ કે તમે સમજી લ્યો કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે એમાં ઠંડી હશે કે ગરમી, શીતોષ્ણ પ્રદેશની ઉપરની વાત કરે છે એટલે મેક્સિમમ ત્યાં ઠંડી હશે, બરફ હશે, તાપમાન હંમેશા માઇનસમાં હશે. તો આવા રિજિયનમાં, આવા વિસ્તારમાં શા માટે તમને નાના પ્રાણીઓ ભાગ્યે જ એટલે કે ઓછા જોવા મળે છે? સમજો કારણ. સપાટીય ક્ષેત્રફળ તેમના કદ પરિમાણની સાપેક્ષે વધુ હોય છે, જેથી બહાર જ્યારે ઠંડી હોય ત્યારે તેઓએ તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપથી ગુમાવવી પડે છે. તેથી ઉષ્મા ઉત્પન્ન કરવા માટે વધુ ચયાપચય કરવું પડે. જો સમજો શું કહે છે, તમને બીજી રીતે સમજાવું કે કોઈ પણ એક પ્રાણી છે, પ્રાણીનું નામ છે એ. હવે એ પ્રાણી ઠંડા પ્રદેશમાં છે, બહાર તાપમાન થઈ ગયું -20 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે બહાર તાપમાન થઈ ગયું છે -20 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો તેને ત્યાં જીવવું હશે તો તેની સામે સર્વાઈવ તો કરવું ને, તેની સામે એનર્જી મતલબ ગરમી તો ઉત્પન્ન કરવી ને. આપણે કેમ શિયાળામાં કસરત કરીએ અથવા તો આ રીતે છે આપણે હાથને ઘસીએ છીએ, તો એ એનિમલ શું કરશે સમજો, એ એનિમલ પોતાના શરીરની ચયાપચયની ક્રિયાનો દર વધારશે. શરીરની ચયાપચયની ક્રિયાનો દર વધારે એટલે એક પ્રકારની ઉષ્મા ઉત્પન્ન થઈ, એક પ્રકારની ગરમી ઉત્પન્ન થઈ, ખબર પડી. પણ એને મેક્સિમમ એટલે કે વધુમાં વધુ ચયાપચય કરવું પડશે. શું કામ, તો કે તમે એમ કહી શકો કે જ્યારે એનું સપાટીય ક્ષેત્રફળ એના કદની કરતાં કેવું છે, વધારે છે. એટલે કદ નાનું પણ ક્ષેત્રફળ મતલબ કે એની સરફેસ કેવી છે, મોટી છે. સરફેસ એટલે કે એનું બહારની ચામડી, બરાબર છે. એટલે કદ નાનું છે ને બહારની ચામડી કેવી છે, તો કે બહારની ચામડી વધુ એરિયા કવર કરે છે, એટલા માટે. તો તમે યાદ રાખો જો આ રીતે કે નાના પ્રાણી ધ્રુવ પ્રદેશમાં એટલા માટે જોવા ન મળે કેમ કે કદ કેવું, નાનું. મુદ્દો નંબર 1, કદ કેવું છે, નાનું. મુદ્દો નંબર 2 કે કદ નાનું છતાં પણ સપાટીય ક્ષેત્રફળ કેવું, તો કે વધારે છે. એટલા માટે ગરમી ઉત્પન્ન કરવા, ઉષ્મા હીટ ઉત્પન્ન કરવા માટે વધુ શું કરવું પડશે, ચયાપચય. એટલે તો આ તો એવું થઈ ગયું ને કે કદ નાનું છે ને ચયાપચય કેટલું કરવાનું છે, વધારે કરવાનું છે, બરાબર. એટલા માટે તમે કહી શકો કે નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશમાં ભાગ્યે જ તમને જોવા મળશે. એટલે આ પેજની વાર્તા પણ અહીંયા પૂરી. ફરીથી રિવિઝન કરી લઈએ આ પેજનું શું કહે છે. પહેલાં મનુષ્યની વાત કરી, બરાબર, થોડા ઘણા ક્વેશ્ચન પૂછ્યા, પછી 2 એનિમલના એક્ઝામ્પલ આપ્યા, યાદ રાખવા ખાસ છછુંદર અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ. પછી ઉષ્મા ગુમાવી અથવા તો મેળવવા માટે શું, તો કે સપાટીનું ક્ષેત્રફળ સાથે કનેક્શન છે. પછી પોઈન્ટ નંબર 8માં એનો જ ઉપયોગ કર્યો. નાના એનિમલ્સ હોય ધ્રુવ પ્રદેશમાં ઓછા જોવા મળે, ભાગ્યે જ જોવા મળે.
કેમ કે કદ નાનું, સપાટીએ ક્ષેત્રફળ વધારે, એટલા માટે ઠંડી સામે બચવા માટે વધુ ચયાપચયની ક્રિયા કરવી પડે છે. બરાબર. ચાલો હવે આપણે પછીના પેજની વાત કરીએ તો પોઈન્ટ નંબર 9માં શું કહે છે કે ઉદ્વિકાસના સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભ એટલે કે કોસ્ટ અને બેનિફિટનો વિચાર ધ્યાને લેવામાં આવે છે. એટલે જો આમાં કંઈ સમજવાનું નથી, એમ કહે છે કે તમે જો ઇવોલ્યુશનની વાત કરો તો એવા જ એનિમલ સક્સેસફુલ થાય કે જે પોતાનું અંદરનું તાપમાન કેવું કરી શકે તો કે સ્થાયી કરી શકે. એના માટે એને ઘણી કિંમત પણ ચૂકવવી પડે. બરાબર છે, એવું કંઈક કહે છે. એટલે પોઈન્ટ નંબર 10, કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી છે, પરંતુ માત્ર પર્યાવરણીય પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં જ. જો તે મર્યાદા બહાર હોય તો તેઓ સર્વથા અનુકૂળ થાય છે. સમજો શું કહેવા માગે છે. 3 વાત કરી. વાત નંબર 1, ઘણી જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી. એટલે ઘણી જાતિ હવે નિયમન કરી શકે. તમે એને 50માં મૂકો, 50 ડિગ્રી સેન્ટીગ્રેડમાં કે -20 ડિગ્રી સેન્ટીગ્રેડમાં મૂકો, તે સર્વાઈવ કરી શકે. પછી લખ્યું છે કે અમુક સીમિત મર્યાદા સુધી. પણ જો એ મર્યાદા બહાર, મતલબ કે હું તમને સ્પષ્ટ એક્ઝામ્પલ આપું કે મનુષ્ય 50 ડિગ્રીમાં પણ જીવી શકે અને -20માં પણ જીવી શકે. બરાબર છે. એટલે એક લિમિટ થઈ ગઈ -20 થી 70. પરંતુ જો તે મર્યાદા બહાર કે મર્યાદાથી વધારે હોય તો તેઓ સર્વથા અનુકૂળ થઈ જાય. મતલબ કે મનુષ્ય -20 નહીં, -100 કે -200માં જીવી શકે ને 50 નહીં, પણ 100 ડિગ્રી અથવા તો 150 ડિગ્રીએ પણ મનુષ્ય જીવવા માંડે તો તે શું થઈ ગયો? મર્યાદા બહાર, મર્યાદાથી વધુ. તો તેઓ થઈ ગયા સર્વથા અનુકૂળ. મતલબ કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં પણ મનુષ્ય કેવું કરી શકે? સર્વાઈવ કરી શકે. એટલે એવું હજી લગીન પોસિબલ છે નહીં. તમારે આ વાક્ય આ રીતે યાદ રાખવું કે કેટલીક જાતિઓ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરી લીધી છે, પરંતુ માત્ર પર્યાવરણ પરિસ્થિતિઓની સીમિત મર્યાદામાં જ. પરંતુ જો તે મર્યાદાથી વધુ હોય તો તમે તેને સર્વથા અનુકૂળ કહી શકો છો. ત્યારબાદ જો બાહ્ય પરિસ્થિતિ તણાવપૂર્વક હોય, એટલે બહારની કન્ડિશન બરાબર નથી, કાંઈક ને કાંઈક ફેરફાર થઈ ગયા, ત્યારે સજીવો પાસે જીવિતતા માટે એટલે કે જીવંત રહેવા માટે 2 ઓપ્શન છે. ચાલો સમજો. બહાર ગમે તાપમાનમાં ફેરફાર, વરસાદમાં ફેરફાર, કન્ડિશનમાં ફેરફાર, વેધરમાં ફેરફાર, ગમે તે થયું તો 2 ઓપ્શન છે. ઓપ્શન નંબર 1 ફક્ત થોડા સમય માટે સ્થાયી થઈ જાય, અને ઓપ્શન નંબર 2 જે તે સ્થિતિમાં એ જ જગ્યાએ રહી જાય. એટલે શું કહે છે કે ઓપ્શન નંબર 1 થોડા સમયગાળા માટે સ્થાયી થઈ જાય છે, અને ઓપ્શન નંબર 2 કે એને કન્ડિશનમાં જ્યાં ને ત્યાં રહી જાય છે. બરાબર. એટલે 2 ઓપ્શન જીવિતતા રહેવા માટે હોઈ શકે. બાકી તો જો આવું ને આવું સજીવો કર્યા કરે, મતલબ કે સજીવો પોતાનો શું કહેવાય કે રહેઠાણ, એનું જે નિવાસસ્થાન છે એ સંકટ સમયમાં છોડવા માંડે તો પછી અઘરું થઈ જાય ને બધા માટે. એટલે આવું બધું આમાં કંઈ છે. તો આ પેજ પણ પૂરું. એટલે આ પેજમાં જો ખાસો કાંઈ કોન્સેપ્ટ તમને કીધેલો નથી, ખાલી આ રીતની વાતો કરેલી છે. તો આ રીતે આ ક્વેશ્ચન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. હવે આપણે આ જ ક્વેશ્ચન અનુકૂળ થવું એને આપણે ટેક્સ્ટબુકમાંથી સમજવાનો પ્રયત્ન કરશું. તો બરાબર સમજો શું કહે છે કે પ્રાણીઓની ધાર્યા કરતાં વધારે બહુમતી, એટલે કે લગભગ 99% અને લગભગ બધી જ વનસ્પતિઓ, એટલે કે 99થી વધુ ટકા પ્રાણીઓ અને 100% વનસ્પતિઓ તેમનું આંતરિક પર્યાવરણ સ્થિર જાળવી શકતા નથી. તેમના શરીરનું આસપાસનું તાપમાન આસપાસના પરિસરના તાપમાન અનુસાર બદલાયા કરે છે. બરાબર. જલીય પ્રાણીઓની વાત કરો તો દેહ જળની આશ્રુતિ સાંદ્રતા જ તેમની આસપાસની હવા તેમજ પાણીની સાંદ્રતા મુજબ બદલાયા કરે છે. આ પ્રાણીઓ અને વનસ્પતિઓને તમે સર્વથા અનુકૂલિત સજીવ અંડરલાઇન કરો, અનુવર્તીઓ કન્ફોર્મન્સ કહી શકો. સજીવોના સ્થાયી અચળ આંતરિક પર્યાવરણના લાભને ધ્યાનમાં લેતા આપણે એ અવશ્ય પૂછવું જોઈએ કે આ અનુકૂલિત સજીવો શા માટે વિકસિત થઈને નિયામકી બનતા નથી? બરાબર, રેગ્યુલેટર્સ બનતા નથી. આપણે ઉપર જે મનુષ્યના ઉદાહરણનો ઉપયોગ કરેલો તો કેટલાક તમને ક્વેશ્ચન પૂછે કે કેટલાક લોકોને નહીં ગમે કે તેમની પાસે પણ એક એર કન્ડિશનર વાતાનુકૂલક હોય. કેટલા લોકો છે કે જેઓને તે પરવડી શકે છે, તેને ખરીદી શકે છે. ઘણા લોકો
સર્વથા એવા છે કે જેઓ ઉનાળાની ગરમીના મહિનાઓમાં પોતાના પરસેવો નીકળી જવા દે છે અને અનુકૂલતમ કામગીરી એટલે કે સબ ઓપ્ટિમલ પરફોર્મન્સ, જો અહીંયા ઉપશબ્દ જ છે, સબ ઓપ્ટિમલ છે, થી સંતોષ માની લે છે. ઘણા સજીવો માટે ઉષ્મીય નિયમન એ ઉર્જાની રીતે ખર્ચાળો હોય. વાત કરો તમે છછુંદર અને રંગબેરંગી ગુંજન પક્ષીઓ જેવા નાના પ્રાણીઓ માટે તે સાચું છે. ઉષ્મા એટલે કે ગરમી ગુમાવવી કે ઉષ્મા મેળવવી એ સપાટીય ક્ષેત્રફળની કાર્યકી છે. જો યાદ રાખજો, ઉષ્મા ગુમાવવી કે ઉષ્મા મેળવવી એનું સીધું કનેક્શન કોની સાથે છે? સપાટીય ક્ષેત્રફળ સાથે છે. ત્યારે નાના પ્રાણીઓનું સપાટીય ક્ષેત્રફળ કદ પરિણામથી વધુ હોય, કદ નાનું અને સપાટી ક્ષેત્રફળ કેવું? વધારે. જેથી જ્યારે બહારની બાજુએ ઠંડી હોય ત્યારે તેઓ તેમના શરીરની ઉષ્મા ખૂબ જ ઝડપી ગુમાવવાનું વલણ ધરાવે છે. આવી પરિસ્થિતિઓમાં તેઓને ચયાપચય દ્વારા શરીરની ઉષ્મા ઉત્પન્ન કરવા માટે વધુ ઉર્જાનો ખર્ચ કરવો પડે છે. આ જ કારણે ખૂબ જ નાના પ્રાણીઓ ધ્રુવ પ્રદેશમાં તમને ભાગ્યે જ જોવા મળે છે. બરાબર છે? એટલે કંઈક આવું કહે છે. આ ઉપરાંત અમુક સમયગાળા દરમિયાન સ્થાયી આંતરિક પર્યાવરણ જાળવી રાખવાની કિંમત અને લાભનો વિચાર પણ ધ્યાને લેવાનો. કેટલીક જાતિઓએ નિયમન કરવાની ક્ષમતા વિકસિત કરેલી છે, પરંતુ એની સીમા મર્યાદામાં. જો મર્યાદાની બહાર જાય તો તેઓ સર્વથા અનુકૂળ થઈ જાય. અને જો બાહ્ય કન્ડિશન તણાવપૂર્વ હોય તો બે ઓપ્શન છે કે ફક્ત થોડા સમય માટે સ્થિર થઈ જાઓ અથવા જે તે સ્થિતિ છે તેમાં જ તમે રહો. એટલે આ રીતે જે અનુકૂળ થવું એટલે કે પોસિબિલિટી નંબર 3 હતી તે અહીંયા સંપૂર્ણ સમાપ્ત થઈ છે. આપણે જાણીએ છીએ એમ કે અગાઉના વિડીયો લેક્ચરમાં નિયમન કરવું અને માઇગ્રેશન કરવું એટલે કે રેગ્યુલેશન અને માઇગ્રેશન એટલે કે સ્થળાંતરણ એ બેની વાત કરેલી છે. અને આ વિડીયો લેક્ચરમાં અનુકૂળ થવું એ કન્ફર્મ કરવું એના વિશેની ચર્ચાઓ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થઈ છે. અને હવે આપણે છેલ્લી શક્યતા એટલે કે શક્યતા નંબર 4 વિશેની વાત કરશું. તો શક્યતા નંબર 4 ખૂબ જ નાની, એનું ટાઇટલ છે મુલતવી રાખવું, મતલબ કે સસ્પેન્ડ. તો તમે સસ્પેન્ડ શબ્દ સાંભળ્યો હશે ક્યારેક પણ. કોઈ પણ ગવર્મેન્ટ કર્મચારી હોય કે કોઈ પણ પોલીસના અધિકારી હોય અથવા કોઈ પણ સચિવ હોય તો તમે સાંભળ્યું હશે કે ફલાણા ગામના PSIને અથવા તો આ કક્ષાના TDOને DDOને જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા. સસ્પેન્ડ કરવું મતલબ કે શું? તો કે તેને ફરજ પર આવવાનું નથી. એવું હોઈ શકે કે 1 વર્ષ માટે સસ્પેન્ડ કરે, 1 મહિના માટે સસ્પેન્ડ કરે, 2 વર્ષ માટે સસ્પેન્ડ કરે, મતલબ કે મુલતવી રાખે કે હમણાં ભાઈ આ માણસે કામ કરવાનું નથી. સસ્પેન્ડનું મતલબ છે મુલતવી રાખવું, કે હમણાં આપણે જોઈએ છીએ પેન્ડિંગ તમે જેને કહી શકો. બરાબર? તમારે ઘણી વખત એવું થતું હોય કે આ આપણે પછી કરી લેશું, બરાબર, વર્ક થઈ જાય પેન્ડિંગ, એટલે એ રીતનું છે. ચાલો, પોઈન્ટ નંબર 1 સમજો. અમુક સજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓ એ જાડી દિવાલવાળા બીજાણુઓનું સર્જન કરે છે. જો બહુ સ્પષ્ટ વાત કરી. અમુક સજીવો જેમ કે બેક્ટેરિયા, ફૂગ અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓ શું ઉત્પન્ન કરે? બીજાણુ ઉત્પન્ન કરે. બીજાણુને તમે શું કહી શકો? બીજાણુને તમે કહી શકો સ્પોર્સ. બરાબર? તો યાદ રાખજો કે નીચેનામાંથી કયો સજીવ બીજાણુ ઉત્પન્ન કરે છે? બેક્ટેરિયા, ફૂગ, નિમ્ન કક્ષાની વનસ્પતિ. હવે એ જે બીજાણુ ઉત્પન્ન થાય, બરાબર, તમે ભણી ગયા છો કે જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા. બીજાણુઓ છે તે જાડી દિવાલવાળા છે, મતલબ કે થિક વોલ્ડ સ્પોર્સ. તો આવું જાડી દિવાલવાળા બીજાણુ ઉત્પન્ન કરવાનું શું કામ? તો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ કરે છે. એટલે કે જો જાડી દિવાલ ન હોય તો બીજાણુ છે એનો નાશ થઈ શકે, પણ જાડી દિવાલ છે ને એ શું કરે? તો કે બીજાણુઓને રક્ષણ આપે છે. બરાબર? એટલે આ રીતનું છે. ફોર એક્ઝામ્પલ કે વનસ્પતિઓ એ બીજાણુ છે તે માર્ચ કે એપ્રિલ મહિનામાં પ્રોડ્યુસ કર્યા, બેક્ટેરિયા કે ફૂગે, તો ગરમીના કારણે બીજાણુને કંઈ અસર નહીં થાય. સમજાણું કે ન સમજાણું? ટૂંકમાં આમાં આપણે કોની વાત કરવાની છે? તો કે બીજાણુઓની વાત કરવાની છે. ને શા માટે બીજાણુઓને જાડી દિવાલ છે? તો કે તે જાડી દિવાલ તેને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવંત રહેવા મદદ કરશે. પછી જો વાક્ય લખ્યું છે કે યોગ્ય ઉચિત પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ અંકુરિત થઈ જાય છે. મતલબ બીજાણુ રાહ જોવે, એને યોગ્ય ઉચિત, તેને ગમે તેવું ફેવરેબલ કન્ડિશન, ફેવરેબલ એન્વાયરમેન્ટ મળે એટલે તે ઓટોમેટિક શું થઈ જાય? અંકુરણ પામે છે, અંકુરિત થઈ જાય છે.
બરાબર. એટલે ખાસ યાદ રાખવું તમારે આખો મુદ્દો કે અમુક સજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓ બીજાણુ ઉત્પન્ન કરે છે. ઉત્પન્ન થતા બીજાણુઓમાં જાડી દિવાલના આવરણની હાજરી, જાડી દિવાલને કારણે એટલે કે થીક વોલના કારણે તેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ જીવંત રહેવા માટે સક્ષમ છે. અને જ્યારે અનુકૂળ પરિસ્થિતિ એટલે કે યોગ્ય વાતાવરણ, ઉચિત પર્યાવરણ પ્રાપ્ત થાય ત્યારે તેઓ અંકુરિત થાય છે એટલે કે અંકુરણ પામે છે. બરાબર. તો મુદ્દા નંબર 1માં 3 નામ આવ્યા યાદ રાખવા: બેક્ટેરિયા, ફૂગ અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓ. ચાલો પોઈન્ટ નંબર 2, હવે આપણે વાત કરીએ છીએ કે એની ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ. તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રાજનનિક સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના કન્ડિશન સમયગાળાને પાર પાડવા માટે સાધન સ્વરૂપે કામ કરે છે. એટલે ઓલામાં જોવા જઈએ આપણે સ્પોરની વાત કરી છે. સ્પોર મતલબ તમે શું કહી શકો? બીજાણુની વાત કરી. અને અહીંયા બીજની વાત કરી છે. બરાબર. ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજની વાત કરી. એટલે બીજ પણ છે ને તે પોતે આ બધી પરિસ્થિતિમાં ટકી શકે. તમને જો સરસ એક્ઝામ્પલ આપું કે બીજ, હવે આપણા ઘરે ઘઉં હોય કે ચોખા હોય, તો ઘઉંનો દાણો છે એક પ્રકારનું તમે સીડ કહી શકો, બી કહી શકો. તો શું તમે કોઈ પણ ઓલા વાસણમાં કે કોઠીમાં ઘઉં ભર્યા હોય તો કોઠીમાંથી તો ઘઉં ઉગવાના જ મળવાના ને. એ ઘઉં અત્યારે સુસુપ્ત અવસ્થામાં છે. જ્યારે તમે એ ઘઉંનો દાણો જમીનમાં વાવો, એને યોગ્ય સિઝન મળે, યોગ્ય વાતાવરણ મળે, પછી એને યોગ્ય ટેમ્પરેચર, યોગ્ય હ્યુમિડિટી, યોગ્ય ભેજ અને યોગ્ય પાણી મળે, યોગ્ય સૂર્યપ્રકાશ મળે, પછી એ ઘઉંના દાણામાંથી ઘઉંનું છોડ ઉત્પન્ન થાય છે. સમજાણું? એટલે એને કહેવાય અંકુરણ થવું. ત્યાં સુધી એ સુસુપ્ત અવસ્થામાં હોય ત્યાં સુધી અંકુરણ શું કર્યું? તો કે અંકુરણ મુલતવી રાખ્યું, અંકુરણ સસ્પેન્ડ રાખ્યું. એ દાણો તમે 10 વર્ષ પછી પણ વાવો અને પરિસ્થિતિ અનુકૂળ હોય તો એ દાણો છે એ 100% તેમાંથી વૃક્ષ ઉગશે. બરાબર છે. એટલે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં બીજ હારે કનેક્શન છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 3માં તમે કહી શકો કે અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિઓમાં તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે. તો કીધું ને કે જ્યારે એને અનુકૂળ તાપમાન મળે અને ભેજની પરિસ્થિતિ મળે ત્યારે તેઓ શું? તો કે ત્યારે તેઓ નવા છોડ સ્વરૂપે, બરાબર, નવા પ્લાન્ટ સ્વરૂપે અંકુરિત થઈ જાય છે. એટલે 3 મુદ્દા છે ને એનું એકબીજા સાથે કનેક્શન છે. મુદ્દા નંબર 1માં તમને એવી વાત કરેલી છે કે 3 સજીવો જેવા કે બેક્ટેરિયા, આપણે પહેલાં રિવિઝન જ કરી લે ફટાફટાનું. 3 સજીવો જેવા કે બેક્ટેરિયા, ફૂગ અને નિમ્ન કક્ષાની વનસ્પતિઓ તે શું ઉત્પન્ન કરે? પહેલી વસ્તુ તો કે તેઓ સ્પોર્સ ઉત્પન્ન કરે. સ્પોર્સને તમે શું કહી શકો? બીજાણુ કહી શકો. બીજાણુમાં ખાસિયત શું છે? તો કે બીજાણુની દિવાલ છે ને તે ખૂબ જ થીક છે, એટલે કે જાડા સ્તરનું આવરણ છે. શા માટે? તો કે આ આવરણનું કારણ એવું છે કે પ્રતિકૂળ સંજોગો, જો ટીકરો શબ્દ અહીંયા, પ્રતિકૂળ સંજોગો, અનફેવરેબલ કન્ડિશનમાં પણ તે જીવંત રહી શકે. અને જ્યારે આ બીજાણુને યોગ્ય ઉચિત પર્યાવરણ મળશે ત્યારે તે પાછું શું થઈ જશે? અંકુરિત પણ થઈ જશે. બરાબર. એવું જ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં થાય છે, બીજમાં થાય છે. અને એક શબ્દ વાપર્યો છે જો અહીંયા, બીજ વિકિરણ. વિકિરણ મતલબ કે ટ્રાન્સફર. જ્યારે બીજને અનુકૂળ તાપમાન અને ભેજની યોગ્ય પરિસ્થિતિ મળે ત્યારે શું થાય? તો કે ત્યારે તે અંકુરિત થાય છે, મતલબ કે જર્મિનેશન ઓફ સીડ જોવા મળે છે. મુદ્દો નંબર 4 જુઓ. સુસુપ્તાવસ્થા, મતલબ કે તમે જેને ડોરમન્સી કહો છો. સુસુપ્તાવસ્થામાં તેઓની ચયાપચયની ક્રિયાઓ ઘટી જાય છે. સુસુપ્તાવસ્થા મતલબ કે શું? તો કે તમામ પ્રકારની મેટાબોલિક એક્ટિવિટીઝ છે ને એનો રેટ છે એ ઘટી જાય. તમે તેને સુસુપ્તાવસ્થા કહી શકો. એટલે તમે એમ તો ન કહી શકો કે બીજ છે એ સુસુપ્તાવસ્થામાં છે, પણ બીજ છે એવી કન્ડિશનમાં છે, ડોરમન્સીની કન્ડિશનમાં છે કે પોતે અંકુરણ નથી પામતું. અને જો એ બીજને 5 કે 10 વર્ષ પછી યોગ્ય તાપમાન, યોગ્ય વાતાવરણ આપવામાં મળશે તો તે 100% અંકુરણ પામશે. એટલે આ રીતે અહીંયા પેજ નંબર 1 સમાપ્ત થાય છે. હવે જો પેજ નંબર 2ની વાત કરીએ આપણે તો સમજો, પ્રાણીઓમાં સજીવ જો સ્થળાંતરણ એટલે કે પ્રવાસ કરવા માટે અસમર્થ હોય તો તેઓ તે સમય માટે ત્યાંથી પલાયન થઈ, ભાગી જઈ, એસ્કેપિંગ કરીને તણાવને ટાળી દે છે. હવે તમે સમજો, આપણે કીધું કે શિયાળામાં સાઇબેરિયાના પક્ષી સાઇબેરિયાનું તાપમાન સહન ન કરી શકે, એટલા માટે તે શું કરે? તો કે એટલા માટે તે ભરતપુરમાં આવેલું કેવલાદેવ
રાષ્ટ્રીય ઉદ્યાન છે રાજસ્થાન, ત્યાં આવી જાય. પણ કેટલાક પક્ષીઓ એવું છે કે જે પ્રવાસ કરવા માટે અસમર્થ છે, માઇગ્રેશન ન કરી શકે, સ્થળાંતરણ એ લોકો માટે શક્ય જ નથી. તો તે સમયે શું કરશે? તો કે તે સમયે તે થોડા ટાઈમ માટે ત્યાંથી ભાગી જાય, એટલે કે પલાયન થઈ જાય છે અને તણાવની પરિસ્થિતિને ટાળી દેશે. જો તમને સરસ એક્ઝામ્પલ આપ્યું છે કે તમે આવા શબ્દ સાંભળ્યા છે કે નહીં, શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા, બરાબર છે? હાઇબરનેશન તમે જેને કહી શકો, હાઇબરનેશન અને એસ્ટિવેશન. તો એક્ઝામ્પલ તરીકે કહી શકો કે શિયાળા દરમિયાન રીંછ છે તે શીત નિંદ્રામાં એટલે કે હાઇબરનેશનમાં જાય છે. એક પ્રકારનું નાસી ભાગવાનું એક્ઝામ્પલ છે. હાઇબરનેશન મતલબ કાંઈ નહીં, તમે દેડકા માટે સાંભળ્યું છે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા, કે દેડકો છે તે શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રામાં જાય છે. શીત નિંદ્રા અને ગ્રીષ્મ નિંદ્રા મતલબ કાંઈ નથી, ખાલી તે શું કરે તો કે તે પોતાની ચયાપચયની ક્રિયાનો દર શું કરે? ઘટાડી નાખે. ખબર પડી? રોજ જો 100 વખત, ફોર એક્ઝામ્પલ 100 વખત શ્વાસ અને ઉચ્છ્વાસ ચાલતા હોય તો 100 થઈ જાય 40, કે 40 થઈ જાય 30. કેમ કે જો એ ચયાપચયની ક્રિયા ઘટાડી નાખે ને તો એનો મેટાબોલિક રેટ ઘટી જાય, એટલે એ ઓછામાં ઓછા ફૂડ અને ઓછામાં ઓછા પાણી સાથે પણ સર્વાઈવ કરી શકે. બરાબર છે? એટલે શીત નિંદ્રામાં વહી જવું એ એક નાસી ભાગવાનું એક્ઝામ્પલ છે. એવું જો તમને પોઈન્ટ નંબર 3માં એક્ઝામ્પલ આપ્યું છે કે ગોકળગાય અને માછલીઓ ગરમી તથા જળ શુષ્કન, જળ શુષ્કન મતલબ કે પાણીની અછત, પાણી ઓછું થઈ જવું જેવી ઉનાળા સંબંધિત સમસ્યાઓને ટાળવા માટે ગ્રીષ્મ નિંદ્રામાં જાય છે. ગ્રીષ્મ નિંદ્રાને તમે શું કહી શકો? એસ્ટિવેશન કહી શકો. તો તમારી પાસે મુદ્દો નંબર 2 અને 3 એ મોસ્ટ આઈએમપી MCQ બની જાય કે શિયાળો હોય તો રીંછ શું કરે? શીત નિંદ્રા, અથવા તો તમને પૂછે કે શીત નિંદ્રાનું કનેક્શન કોની સાથે? રીંછ સાથે. પણ યાદ રાખવું કે શીત નિંદ્રા શિયાળામાં જોવા મળે, એટલે 3 શબ્દ યાદ રાખવો: શિયાળો, રીંછ, શીત નિંદ્રા. અને જ્યારે મુદ્દા નંબર 3ની વાત કરો તો 2 એક્ઝામ્પલ છે, ગોકળગાય અને માછલી. ગરમી, જળ શુષ્કન, જળ શુષ્કન મતલબ પાણીનું સુકાઈ જવું, એ ક્યારે જોવા મળે? ગરમી, જળ શુષ્કન ઉનાળામાં. ઉનાળામાં કઈ નિંદ્રા? ગ્રીષ્મ નિંદ્રા. તો આ રીતે તમે કહી શકો શીત નિંદ્રા મતલબ કે હાઇબરનેશન શિયાળામાં રીંછ દ્વારા, ગ્રીષ્મ નિંદ્રા મતલબ કે એસ્ટિવેશન એ ગરમી અને જળ શુષ્કન એટલે કે ઉનાળામાં ગોકળગાય અને માછલીઓ દ્વારા જોવા મળે છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 4માં તમે કહી શકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવર તથા તળાવોમાં ઘણી પ્રાણી પ્લવકો, જો પ્રાણી પ્લવકોને શું કહેવાય? ઝૂ પ્લેન્ક્ટોન્સ. પ્રાણી પ્લવકોની જાતિઓ સુસુપ્તાવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે. એટલે કે પ્રતિકૂળ પરિસ્થિતિ મતલબ અનુકૂળ ન હોય તેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ક્યાં ને ક્યાં સરોવર અને તળાવમાં, ટીક કરો લોકેશન, સરોવર અને તળાવમાં પ્રાણી પ્લવકો પણ શું? તો કે સુસુપ્તાવસ્થા ધારણ કરવા માટે જાણીતા છે. તો આ પેજમાં 4 મુદ્દા છે, ફરીથી રિવાઇઝ કરી લઈએ. મુદ્દા નંબર 1માં શું કીધું કે અમુક પ્રાણીઓ માઇગ્રેશન, પ્રવાસ, ટ્રાવેલિંગ કરી શકવા માટે અસમર્થ હોય તો તેઓ તે સમયે ત્યાંથી પલાયન થઈ જાય છે, ભાગી જાય છે, ભાગીને તણાવને દૂર કરે છે. પછી તમને એક્ઝામ્પલ આપ્યું શીત નિંદ્રા એટલે કે હાઇબરનેશન, શિયાળાની ઋતુ, રીંછ. પછી આપ્યું ગ્રીષ્મ નિંદ્રા એટલે કે એસ્ટિવેશન, ઉનાળાની ઋતુ, ગરમીની સમસ્યા, જળ શુષ્કન સમસ્યા, ગોકળગાય અને માછલી. પછી શું કીધું કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં કઈ કઈ જગ્યાએ? પહેલું સરોવર, બીજું તળાવ. કઈની જાતિઓ? પ્રાણી પ્લવકોની જાતિઓ પણ શું ધારણ કરે છે? સુસુપ્તાવસ્થા ધારણ કરે છે. અને હવે છેલ્લા 2 પોઈન્ટ. હવે આપણે ડિસ્પોઝ વિશેની વાત કરવાની છે. એટલે કે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિઓ સામે વિકાસમાં વિલંબિત કરતી પ્રાણીઓની સુસુપ્તતાની શારીરિક અવસ્થાને પ્રાણી સુસુપ્ત અવસ્થા કહેવાય. ટૂંકમાં આ એક પ્રકારની વ્યાખ્યા છે. પ્રાણી સુસુપ્ત અવસ્થા કોને કહેવાય? તો કે પહેલી વસ્તુ, પ્રાણી સુસુપ્ત અવસ્થા તમને ક્યારે જોવા મળે? તો કે વિપરીત પરિસ્થિતિમાં જોવા મળે. એટલે કે વિપરીત પર્યાવરણમાં પરિસ્થિતિઓ સામે વિકાસમાં શું કરે? વિલંબ કરે. જો ક્યારે જોવા મળે? વિપરીત પર્યાવરણમાં જોવા મળે. બીજી વસ્તુ શું કરે? તો કે વિકાસમાં વિલંબ કરે. તો તેવી કન્ડિશનને શું કહેવાય? તો કે પ્રાણીઓની શારીરિક અવસ્થાને તમે કહી શકો પ્રાણી સુસુપ્ત અવસ્થા. 2 વસ્તુ યાદ રાખો, પ્રાણીઓની સુસુપ્ત અવસ્થા ક્યારે જોવા મળે? પહેલું વિપરીત પર્યાવરણમાં, વિપરીત કન્ડિશનમાં, અને બીજું આ કન્ડિશનમાં શું થાય? તો કે વિલંબ જોવા મળે. સુસુપ્તાવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે, મતલબ કે એમાં વિકાસ તો થાય પણ રૂંધાયેલો વિકાસ થાય, નિલંબિત વિકાસ થાય. કેમ કે દેડકો જો ગ્રીષ્મ નિંદ્રામાં ગયો 1 મહિના માટે
તો દેડકાનું કાંઈ ઉંમર વધવાનું બંધ ન થઈ જાય, એની ઉંમર તો વધવાની જ છે, એનો વિકાસ તો થવાનો જ છે, એની એજે વધવાની છે, બરાબર છે, પણ એક પ્રકારની નિલંબિત અવસ્થા છે, નિલંબિત વિકાસની, મતલબ કે રૂંધાયેલી અવસ્થા તમે કહી શકો, બરાબર છે. તો આ પેજમાં તમારે 2 મુદ્દા છે, ફરીથી કહી દઉં કે જે પહેલો મુદ્દો છે તેમાં તમારે ખાલી 2 જ વસ્તુ યાદ રાખો. પ્રાણીઓની સુષુપ્ત અવસ્થા ક્યારે જોવા મળે? વિપરીત પરિસ્થિતિમાં જોવા મળે અને તેમાં વિલંબિત વિકાસ જોવા મળે. અને સુષુપ્તાવસ્થા એ નિલંબિત વિકાસની એક અવસ્થા છે. જો MCQમાં આવે કે સુષુપ્તાવસ્થા એ કેવા પ્રકારના વિકાસની, નિલંબિત વિકાસની એક અવસ્થા છે, લખો કૌંસમાં રૂંધાયેલા વિકાસની જ એક અવસ્થા છે. હવે આપણે આ જ ક્વેશ્ચનને ટેક્સ્ટબુકમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો ટેક્સ્ટબુકમાં જોશું. એમાં જે પણ કંઈ અંડરલાઇન કરેલા છે, રાઉન્ડ કરેલા છે, રાઇટ કરેલા છે, બધા MCQ છે, ખાસ યાદ રાખવા. ટાઇટલ છે મુલતવી રાખવું, મતલબ કે સસ્પેન્ડ. પહેલું બેક્ટેરિયા, બીજું ફૂગ અને ત્રીજું નિમ્ન કક્ષાની વનસ્પતિઓ એ વિવિધ પ્રકારના જાડી દિવાલવાળા બીજાણુઓ, મતલબ કે થીક વોલ્ડ સ્પોરનું શું કરે? સર્જન કરે છે, જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓ, મતલબ કે અનફેવરેબલ કન્ડિશનમાં જીવિત રહેવા માટે મદદ મળે છે. યોગ્ય ઉચિત પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ શું થઈ જાય? પાછા અંકુરિત થઈ જાય છે. હવે ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓની વાત કરો તો બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રજનનિક સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવાના સાધન સ્વરૂપે કામ કરે છે. અનુકૂળ તાપમાન મળતા અને ભેજની પરિસ્થિતિઓ મળતા તે નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે. કોણ? તો કે બીજ. સુષુપ્તાવસ્થા મતલબ કે ડોર્મન્સીમાં તેઓ તેમની ચયાપચય ક્રિયાઓ શું કરે? ઓછી કરી નાખે. જો ઠીક કરો, સુષુપ્તાવસ્થામાં શું થાય? ચયાપચયની ક્રિયાઓ ઘટી જાય, ધીમી પડી જાય. MCQ છે. પ્રાણીઓની વાત કરો તો એવા કિસ્સામાં કે જેમાં સજીવો, પ્રાણીઓ પ્રવાસ ન કરી શકે, પ્રવાસ માટે અસમર્થ છે, તો તેઓ તે સમયે ત્યાંથી પલાયન થઈ જાય છે, ભાગી જાય છે, તણાવને ટાળે છે. જેમ કે શિયાળો, રીંછ, શીત નિંદ્રા, હાઇબરનેશન. ત્યારબાદ તમે કહી શકો ઉનાળો, ગ્રીષ્મ નિંદ્રા, એસ્ટિવેશન, ગોકળગાય અને માછલી, ગરમી અને જળ શુષ્કન જેવી સમસ્યા. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પેલું સરોવર અને બીજું તળાવ, એમાં ઘણી પ્રાણી પ્લવકોની, મતલબ કે ઝૂ પ્લેન્ક્ટોન્સની જાતિઓ સુષુપ્તાવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે. ટીક કરો, કેવી પરિસ્થિતિમાં? તો કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં. કઈ કઈ જગ્યાએ? પેલું સરોવર અને બીજું તળાવ. કોણ? તો કે પ્રાણી પ્લવકો સુષુપ્તાવસ્થા કરવા માટે જાણીતી છે. ત્યારબાદ તમે જો ડિસ્પોઝ વિશેની વાત કરો, એટલે વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિ કે જેમાં સજીવોના વિકાસમાં વિલંબ થાય, અને આ અવસ્થાને તમે પ્રાણી સુષુપ્તાવસ્થા કહી શકો. છેલ્લું વાક્ય, સુષુપ્તાવસ્થા કે જે નિલંબિત વિકાસની અવસ્થા છે. નિલંબિત મતલબ કે રૂંધાયેલો. તો આ રીતે આ વિડીયો લેક્ચર અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. ફરીથી તમને કહી દઉં કે ટોટલ આપણે 4 પ્રકારની પોસિબિલિટીઝ, એટલે કે 4 પ્રકારની શક્યતાઓ વિશેની વાત કરી છે. એમાંથી ગયા વિડીયો લેક્ચરમાં 2 શક્યતાઓ ભણ્યા અને આ વિડીયો લેક્ચરમાં 2 શક્યતાઓ ભણ્યા. એટલે ખાસ ખૂબ જ મહત્ત્વના અમે એક્ઝામ્પલ આપ્યા. તમે ટોટલ કાઉન્ટ કરશો તો ઘણા બધા 15 થી 20 પ્રકારના ખાલી એક્ઝામ્પલ્સ છે. ત્યારબાદ સજીવોના નામ છે. તો આ તમારે તમારી જે MCQની બુક તમે બનાવો છો નોખી, એ બુકમાં તમારે ઉતારી લેવાના છે. ને MCQમાં ફેરવીને MCQ કઈ રીતે પૂછે એ પણ તમારા ક્વેશ્ચનના બનાવવાના છે. તો આ રીતે આજનો કાર્યક્રમ અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ.